મહેસાણાથી સમાચાર બહુચરાજીમાં રૂપેણ નદી બે કાંઠે રૂપેણ નદી વિસ્તારમાં 3 દિવસથી વરસાદના કારણે બહુચરાજીમાંથી પસાર થતી રૂપેણ નદી બે કાંઠે વહેતી થઈ છે। રૂપેણ નદીમાં નવા નીર આવતા ગ્રામજનો ખુશ છે। દેલવાડા સાપાવાડા ગામના લોકો નદી જોવા માટે પહોંચ્યા। બહુચરાજીમાંથી પસાર થતી રૂપેણ નદી જે બે કાંઠે વહેતી થતા આસપાસના ગામના લોકો ખુશખુશાલ જોવા મળ્યા। દેલવાડા સાપાવાડા ગામના લોકો નદીના વહેણને જોવા માટે પહોંચ્યા। મહેસાણાના બહુચરાજીમાં 2 દિવસ અવિરત વરસાદ વરસ્યો, જેના કારણે નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જે આસપાસના સ્થાનિકોના કામમાં આવશે। પણ રૂપેણ નદીમાં પાણીની આવક વધતા ગામના લોકો ખુશખુશાલ જોવા મળ્યા। અમારા સંવાદદાતા હારૂન નાગોરી ફરીથી જોડાઈ ગયા છે। હારૂન, રૂપેણ નદીમાં પાણીની આવક વધી છે, આસપાસના ગ્રામ્ય વિસ્તારને તેનો કેટલો ફાયદો? મહેસાણાના બોચરાજી વિસ્તારમાં પસાર થતી રૂપેણ નદીની અંદર પાણીની આવક લગાતાર વધી રહી છે, કારણ કે રૂપેણ નદીના ચેકમેડીને વરસાદ થયો છે। વરસાદના કારણે રૂપેણ નદી બે કાંઠે વહી રહી છે। રૂપેણ નદી એ મહેસાણા અને પાટણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાંથી પસાર થાય છે। ખાસ કરીને મહેસાણા, બોચરાજી, શંખેશ્વર અને સમી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી પસાર થાય છે। ત્યારે ગઈકાલે જે રીતે રૂપેણ નદી બે કાંઠે વહી રહી છે,